છું, આ બધા મારા ભાગો છે. હું ભૂવા છું, મારામાંથી ખોરાક અંદર જાય છે. હું અનુમાન છું, મારામાં ખોરાક જાય છે. ત્યારે જઠરની દીવાલ સાથે જે ખોરાક આવતો નથી તે ખોરાકને હું આઉટ સ્વરૂપે બહાર કાઢું છું અને બાકીના ખોરાકને હું જઠરમાં નાખું છું. હું જઠર છું, મારામાં જાડી દીવાલવાળી કોથળી હોય છે. હું પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છું. હું એક છેડેથી અન્ય નળી દ્વારા ખોરાક લઉં છું અને બીજા છેડે નાના આંતરડામાં ખોલું છું. હું નાનું આંતરડું છું, કૂતરામાં એની રચના ધરાવું છું. મારી લંબાઈ 7.5 મીટર જેટલી છે. યકૃત અને સ્વાબ ઇંચની દિવાલ પર રક્તનો સ્ત્રાવ કરું છું. યકૃત એ લાલાશ કરતા બદામી રંગનું છે. હું નાના આંતરડામાં શોષણ છું. મારામાં થઈને પાચિત ખોરાક નાના આંતરડાની રુધિર વાહિનીઓમાંથી પસાર થાય છે, જેને અભિસંધાન કે શોષણ કહે છે. નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવેશો જોવા મળે છે, જેને રસાંગોળો કહે છે. શોષાયેલ ખોરાક નાના આંતરડાની રુધિર વાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે, જ્યાં તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે. મોટું આંતરડું છું અને નાના આંતરડા કરતાં પહોળું અને ટૂંકું છું. આશરે 1.5 મીટર જેટલું લાંબુ છું. હું અપાચિત ખોરાકમાંથી પાણી અને ક્ષારોનું શોષણનું કાર્ય કરું છું. હું ગળાશય છું. આમાંથી અપાચિત ખોરાક મારામાં આવે છે અને તેને હું કચરા સ્વરૂપે બહાર નીકાળું છું. સરસ, વેરી ગુડ. શું ભણ્યા આપણે? મનુષ્યનો ઓકે.